નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 9 માર્ચ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતની અંદર હવે હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે. કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો ગુજરાતના ખેડૂત ભાઈઓ. સાથે તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ પહોંચે તેવી સંભાવના. તે ઉપરાંત હવામાન કેવું રહેશે ગુજરાતનું, હવામાનમાં પલટો આવી શકે છે. સાથે જ પવનની દિશા અને ઝડપની માહિતી મેળવીશું અને ઝાંખા વરસાદના રાઉન્ડની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર હવે ગરમીમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતનું હવામાન એકંદરે સાવ મિક્સ જોવા મળી રહ્યું છે. એકદમ બે ઋતુ હોય તેવો અહેસાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો, ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત તો થઈ ચૂકી છે, તેની સાથે ગુજરાતમાં હવે હીટવેવનો પ્રથમ રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે પવનની દિશા બદલાતા ગુજરાતની અંદર હવે ઉનાળુ સેટ પવનો થઈ ચૂક્યા છે, જેના કારણે હવે તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે. ગઈકાલના રોજમાં સૌથી ઊંચું તાપમાન ભુજમાં 39.56 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું. તો હવે હજુ તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. આગામી 12 માર્ચ સુધીની વાત કરીએ તો હોળી ધૂળેટી પહેલા ગુજરાતની અંદર એક હીટવેવનો પ્રથમ રાઉન્ડ જોવા મળે, જેમની અંદર તાપમાન 42 ડિગ્રી હાઈએસ્ટ જોવા મળી શકે છે. એટલે હોળી પહેલા ગુજરાતની અંદર તાપમાનમાં ઘણો બધો વધારો થતો જોવા મળશે. 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અમુક જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાતના અમુક 1-2 જિલ્લાને બાદ કરતા સાથે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો ખાસ કરીને 42 ડિગ્રી આસપાસ નોંધાશે. અમુક વિસ્તારની અંદર વાત કરીએ તો 38 થી લઈને 40 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાઈએસ્ટ તાપમાન 42 ડિગ્રી જઈ શકે છે, જેમાં ભુજ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત અને ડીસા જેવા ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. બાકી એકંદરે 40 થી 41ની રેન્જ જોવા મળશે. બાકી મિત્રો, ગુજરાતના હવામાનમાં કોઈ પલટો હમણાં નહીં જોવા મળે, પરંતુ હા 14-15 તારીખ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, જેના કારણે વાદળો પણ જોવા મળી શકે છે. ખાસ કરીને 9 તારીખ આજે 13 તારીખ અને 14 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અમુક છૂટાછવાયા ભાગોની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે. બાકી ગુજરાતમાં હમણાં વરસાદની કે માવઠાની કોઈ સંભાવના જણાતી નથી. તાપમાન એકંદરે ધીરે ધીરે વધતું જોવા મળશે, તેમજ કાળઝાળ ગરમી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. પવનો ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વના પણ જોવા મળશે અને આરબ દેશના પણ જોવા મળે અલગ અલગ દિવસો દરમિયાન તેવી સંભાવના છે. પવનની ઝડપ એકંદરે સાવ નોર્મલ 10 થી 15 કિલોમીટરની જોવા મળી શકે છે. ઝટકાના પવન 20ના અમુક જગ્યાએ જોવા મળશે. બાકી ઝાંખા વરસાદની સંભાવના પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર કોઈક જગ્યાએ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું.